हेलो डियर स्टूडेंट, मजामां हशो बधा। केमिस्ट्रीनो આજનો આપણો લેક્ચર તો હવે આપણે નવા ચેપ્ટરમાં આગળ વધીશું। સંકીર્ણ સંયોજનો કે સ્વર્ગ સંયોજનો એ ચેપ્ટર આપણે પૂર્ણ કરેલું। કોમ્પિટિટિવના એમસીક્યુ પણ સેક્શન સી સોલ્વ કરેલો, બાકીના એમસીક્યુ તમે સોલ્વ કરજો, ડિફિકલ્ટી હોય તો મોકલજો। હવે આજે આપણે દ્રાવણ ચેપ્ટરમાં આગળ વધીશું। પાર્ટ 1 માં ચેપ્ટર નંબર 2 સોલ્યુશન્સ। તો દ્રાવણ ચેપ્ટર જે છે ખૂબ સરળ ચેપ્ટર, કન્સેપ્ચ્યુઅલ ચેપ્ટર। દ્રાવણ ચેપ્ટરની અંદરની જે પ્રસ્તાવના છે એ તમે વાંચશો તો ખ્યાલ આવી જશે। કોઈ પણ આપણી આસપાસની વસ્તુ એકદમ શુદ્ધ હોતી નથી, એમાં કંઈક ને કંઈક ઘટકો મિશ્ર સ્વરૂપે હોય જ છે। જેમ કે તમે બ્રાસ પિત્તળ કયો તો પિત્તળ છે એ કોપર અને ઝિંકનું મિશ્રણ છે, બરાબર। બ્રોન્ઝ છે તો બ્રોન્ઝ કોપર ટીનનું મિશ્રણ છે, બરાબર। જર્મન સિલ્વર છે તો નિકલ કોપર ઝિંકનું મિશ્રણ છે। આ બધી મિશ્ર ધાતુઓ આ પણ એક પ્રકારનો દ્રાવણનો જ પ્રકાર થયો કહેવાય, બરાબર। અને આવા જે દ્રાવણો છે એનો આપણે આ ચેપ્ટરમાં વિગતવાર અભ્યાસ કરવાનો છે, બરાબર। અને આવા જુદા જુદા દ્રાવણો પણ ખૂબ જ ઉપયોગી હોય છે। એટલે પ્રસ્તાવના તમને જે આપેલી છે પ્રસ્તાવના ટેક્સ્ટબુકની વાંચજો। આપણે ડાયરેક્ટ મેઇન પોઈન્ટ ઉપર આગળ વધીએ। આની અંદર બોર્ડમાં કયા કયા છે એની પણ આપણે વાત કરતા જઈશું। તો અહીંયા પ્રથમ આપણે આવે છે દ્રાવણોના પ્રકાર। દ્રાવણોના પ્રકાર કઈ રીતના પડેલા છે એની વાત। તો દ્રાવણોના પ્રકાર જે છે આ આપણે બોર્ડમાં છે, બરાબર, બોર્ડના સિલેબસમાં છે। તો દ્રાવણ કોને કહેવાય? તો દ્રાવણ બે અથવા વધારે ઘટકોનું સમાન મિશ્રણ છે। દ્રાવણ એ બે કે તેથી વધુ ઘટકોનું સમાંગ મિશ્રણ છે। સમાંગ મિશ્રણ એટલે વળી શું? તો સમાન મિશ્રણનો અર્થ તેમનું સંઘટન અને ગુણધર્મો સમગ્ર મિશ્રણમાં એક સરખા હોય, એટલે એક સરખું સંઘટન, બરાબર। ઘટકો જે હોય બધા એક સરખી રીતે અને એક સમાન ગુણધર્મો ધરાવતું સમગ્ર મિશ્રણમાં એક સરખું હોય, બરાબર। એક સમગ્ર મિશ્રણમાં એક સરખા ગુણધર્મો અને સંગઠન માળખું હોય। દ્રાવણની અંદર જે ઘટકનું પ્રમાણ સૌથી વધારે હોય સામાન્ય રીતે એને દ્રાવક કહેવાય, સોલ્વન્ટ કહેવાય। જે ઘટકનું પ્રમાણ સૌથી વધારે દ્રાવણમાં એને દ્રાવક કહેવાય, બરાબર। અને દ્રાવણ જે ભૌતિક અવસ્થામાં અસ્તિત્વ ધરાવે તે દ્રાવક નક્કી કરે છે, બરાબર। દ્રાવણ જે ભૌતિક અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે એ કોના દ્વારા નક્કી થાય? દ્રાવક। અને એના પરથી જ દ્રાવણનો પ્રકાર નક્કી થાય। દ્રાવક સિવાયના એક અથવા વધારે ઘટકો જે દ્રાવણમાં હાજર હોય છે તેમને દ્રાવ્ય કહેવાય। એટલે દ્રાવક સિવાયના એક અથવા વધારે ઘટકો જે દ્રાવણમાં હાજર હોય એને દ્રાવ્ય કહેવાય, સોલ્યુટ કહેવાય। અને દ્રાવણના પ્રકાર જે છે, બરાબર, દ્રાવણની ભૌતિક અવસ્થા હોય ને એના પરથી એ દ્રાવક દ્વારા નક્કી થાય, એના પરથી દ્રાવણના પ્રકાર નક્કી થાય। પ્રવાહી પ્રવાહી દ્રાવણ થશે, ઘન ઘન દ્રાવણ થશે। એ કોષ્ટક આપણે યાદ રાખીશું અને ઉદાહરણ જે આવશે એ એમસીક્યુ તરીકે બને કે આપેલ આ ઘટકોનું મિશ્રણ એ દ્રાવણનો કયો પ્રકાર છે, એમાં દ્રાવકની અવસ્થા શું હશે, દ્રાવ્યની અવસ્થા શું હશે, એવા પ્રશ્નો બને। હવે આપણે એ દ્રાવણોના પ્રકારનો જે કોષ્ટક છે એ કોષ્ટક જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ છે, ઓકે। તો દ્રાવણોના પ્રકાર, ટાઇપ્સ ઓફ સોલ્યુશન, આપણે જોઈતા જઈએ કોષ્ટકમાં। એમાં પહેલા જોશું આપણે ઘન દ્રાવણો। ઘન દ્રાવણો દ્રાવકનો ભૌતિક અવસ્થા પરથી નક્કી થાય। ઘન દ્રાવક, ઘન દ્રાવણો એનો અર્થ શું થાય? દ્રાવક ઘન હોય। ઘન દ્રાવણોની અંદર 1 2 3 દ્રાવ્ય, દ્રાવ્ય, ઘન, દ્રાવક, ઘન। તો આ ઘનમાં ઘન દ્રાવણ કહેવાય, સોલિડ ઇન સોલિડ।
આવા કયા? તો મિશ્ર ધાતુઓ અલોયસ, બ્રાસ, જર્મન સિલ્વર, 22 કેરેટ સોનું, સ્ટેનલેસ સ્ટીલ, બરાબર, વગેરે. આ બધી મિશ્ર ધાતુઓ છે એ ઘન દ્રાવણના પ્રકાર છે. પણ કેવા પ્રકારનો ઘન દ્રાવણ? ઘનમાં ઘન, ઘન દ્રાવ્ય, ઘન દ્રાવક, બરાબર. પછી સેકન્ડ, દ્રાવ્ય પ્રવાહી, દ્રાવક ઘન. તો એ દ્રાવણને ઘનમાં પ્રવાહી, ઘનમાં પ્રવાહી ઉમેરાય, બનતું દ્રાવણ ઘન દ્રાવણ, પણ દ્રાવ્યમાં પ્રવાહી હોય. જેમ કે હાઇડ્રેટેડ સોલ્ટ્સ, આપણે કહીએ ને હાઇડ્રેટેડ સોલ્ટ્સ એટલે જળયુક્ત ક્ષારો, Na2SO4 into 10H2O, CuSO4 into 5H2O, બધા હાઇડ્રેટેડ સોલ્ટ્સ. પછી સોડિયમ સાથે Hg નો સરંસ, સોડિયમ એમાલ્ગમ સરંસ, બરાબર, મર્ક્યુરી સાથે સોડિયમ મર્ક્યુરી સરંસ, જેને આપણે એમાલ્ગમ કહીએ, NaHg. તો એ ઘનમાં પ્રવાહી દ્રાવણ છે. અને થર્ડ, દ્રાવ્ય વાયુ હોય, દ્રાવક ઘન હોય, તો ઘનમાં વાયુ, ઘનમાં વાયુ, ઉદાહરણ તરીકે ખનિજમાં દ્રાવ્ય વાયુ, અથવા પેલેડિયમમાં H2, પેલેડિયમ ધાતુ હોય એના છિદ્રમાં H2 વાયુ, એટલે ઘનમાં વાયુ મિશ્રણ કહેવાય. તો આ ઘન દ્રાવણો, બરાબર. પછી પ્રવાહી દ્રાવણો, જેમાં દ્રાવક પ્રવાહી હોય, ઉદાહરણ તરીકે દ્રાવ્ય ઘન, દ્રાવક પ્રવાહી. તો પ્રવાહીમાં ઘન, મીઠું, ખાંડ, ગ્લુકોઝ, યુરિયા વગેરેનું પાણીમાં દ્રાવણ એ પ્રવાહી દ્રાવણ કહેવાય. પણ ઘનનું પ્રવાહીમાં દ્રાવણ, સોરી, પ્રવાહીમાં ઘનનું દ્રાવણ અથવા ઘનનું પ્રવાહીમાં, બરાબર. પછી દ્રાવ્ય પ્રવાહી, દ્રાવક પ્રવાહી. તો પ્રવાહીમાં જ પ્રવાહી, ઉદાહરણ તરીકે મિથેનોલ અથવા ઇથેનોલનું પાણીમાં દ્રાવણ, મિથેનોલ અથવા ઇથેનોલનું પાણીમાં દ્રાવણ. નંબર 6, જો દ્રાવ્ય વાયુ, દ્રાવક પ્રવાહી, દ્રાવ્ય વાયુ હોય, દ્રાવક પ્રવાહી હોય, તો પ્રવાહીમાં વાયુ પ્રકારનું દ્રાવણ કહેવાય, પ્રવાહીમાં વાયુ. ઉદાહરણ તરીકે એરેટેડ ડ્રિંક્સ, એટલે તમે જે સોડા વોટર પીવો છો એમાં CO2 વાયુ ડિઝોલ્વ કરેલો હોય, અને એરેટેડ ડ્રિંક્સ કહેવાય. પાણીમાં O2, પાણીની અંદર O2, એટલે કોઈ પણ પ્રવાહી હોય એમાં કોઈ વાયુને તમે અંદર ઓગાળો, એ જે દ્રાવણ તૈયાર થયું કહેવાય, એક પ્રકારનું પ્રવાહી દ્રાવણ કહેવાય. પણ પ્રવાહીમાં વાયુ, તો વાયુનું પ્રવાહીમાં દ્રાવણ, આખો પ્રકાર એનો પ્રવાહી દ્રાવણ થાય. આવું જ વાયુ દ્રાવણો આવે જેમાં સોલ્વન્ટ વાયુ હોય, બરાબર. તો એ આપણે જોઈએ. ત્યારબાદ વાયુમય દ્રાવણો, જેમાં દ્રાવક વાયુ હોય. તો એમાં દ્રાવ્ય ઘન, દ્રાવક તો બધામાં જ વાયુ, દ્રાવ્ય ઘન હોય, દ્રાવક વાયુ હોય, તો વાયુમાં ઘન પ્રકારનું દ્રાવણ કહેવાય. ઉદાહરણ તરીકે હવામાં આયોડિનની બાષ્પ, આયોડિન વેપર્સ ઇન એર. નાઇટ્રોજન વાયુમાં કપૂર, કેમ્ફર ઇન N2 ગેસ. આ વાયુમય દ્રાવણ કહેવાય. એમાં દ્રાવક વાયુ હોય, દ્રાવ્ય ઘન હોય. પછી દ્રાવ્ય પ્રવાહી, દ્રાવક વાયુ હોય, તો વાયુમાં પ્રવાહી પ્રકારનું વાયુમય દ્રાવણ કહેવાય. ઉદાહરણ તરીકે હવામાં ભેજ, હ્યુમિડિટી ઇન એર. N2 વાયુમાં ક્લોરોફોર્મ, ક્લોરોફોર્મ ઇન N2 ગેસ, બરાબર. આ વાયુમાં પ્રવાહી પ્રકારના દ્રાવણ કહેવાય. વાયુ, વાયુ, દ્રાવ્ય વાયુ હોય, દ્રાવકે વાયુ હોય, તો વાયુમાં વાયુ પ્રકારનું વાયુમય દ્રાવણ એર, હવામાં O2 N2 નું મિશ્રણ, આ વાયુમય દ્રાવણ કહેવાય. તો આ દ્રાવણોના પ્રકાર હતા. હવે એક ખાસ ધ્યાન રાખજો, આ કે જ્યારે આપણે બે પ્રવાહી મિશ્ર કરીએ ને, બે પ્રવાહી, ત્યારે તે સમાંગ મિશ્રણ, હોમોજીનિયસ મિક્સચર બનાવી શકે અથવા ન પણ બનાવે,
તેનો આધાર પ્રવાહીના સ્વભાવ પર હોય. બે પ્રવાહીને આપણે મિક્સ કરીએ ને ત્યારે ઘણી વખત એ બે પ્રવાહીની વચ્ચે લેયર ન દેખાય. એકદમ સમાન મિશ્રણ દેખાય. ઘણી વખત બે પ્રવાહીનું મિશ્રણ કરો ને તો તમને બે વચ્ચેનું પરફેક્ટ એક સ્તર દેખાય, બેને અલગ કરતું. અને ઘણી વખત બે પ્રવાહીને મિશ્રણ કરો તો આંશિક એવું દેખાય. એટલે આ રીતે ત્રણ પ્રકાર. અને આવું થશે કે બે પ્રવાહી એકબીજામાં સમાન મિશ્રણ બનાવશે કે સમાન મિશ્રણ નહીં બનાવે એનો આધાર એ પ્રવાહીઓના સ્વભાવ પર હોય. પ્રવાહીઓ કેવા પ્રકારના છે, પ્રવાહીઓના સ્વભાવ, કઈ રીતનો એનો સ્વભાવ જોવાનો. તો જો સંપૂર્ણ સમાન મિશ્રણ બનાવવું એટલે ટોટલી બે લિક્વિડ છે ને મિસિબલ હોય એકબીજામાં. મિસિબલ થવું એટલે સંપૂર્ણ એકબીજામાં ભળી જવું. તમને બે લિક્વિડ મિશ્ર કર્યા છે એવું કોઈ અલગ સ્તર જ ન દેખાય, એક સમાન મિશ્રણ દેખાય. બરાબર. એવું સંપૂર્ણ ક્યારે બને? તો બંને કાં તો પોલાર હોય, ધ્રુવીય હોય, એક સરખો નેચર ધરાવતો હોય. જેમ કે H2 અને ઇથેનોલ બંને પોલાર તો છે જ, અને બંને હાઇડ્રોજન બંધ બનાવવાની વૃત્તિ, બંનેની હાઇડ્રોજન બંધ બનાવવાની વૃત્તિ. ધ્રુવીય બરાબર, ટોટલી મિસિબલ લિક્વિડ કહેવાય. ધ્રુવીય પોલાર, અધ્રુવીય લિક્વિડ હોય બે, નોન પોલાર, જેમ કે બેન્ઝીન એન્ડ હેક્ઝેન. બેન્ઝીન અને હેક્ઝેન ને તમે મિશ્ર કરો તો તમને આ બે લિક્વિડ વચ્ચે કોઈ પણ પ્રકારનું લેયર ન દેખાય. ટોટલી મિસિબલ લિક્વિડ કહેવાય. સંપૂર્ણ એકબીજામાં ભળી જવું. બરાબર. ટોટલી હોમોજીનિયસ મિક્સચર, સંપૂર્ણ સમાન મિશ્રણ બનાવવું. પછી સંપૂર્ણ વિસમાન મિશ્રણ એટલે કમ્પ્લીટલી ઇમિસિબલ. બરાબર. કમ્પ્લીટલી ઇમિસિબલ એટલે બે પ્રવાહીઓ એકબીજામાં સંપૂર્ણ ભળે નહીં. એ બે પ્રવાહી વચ્ચે તમને રીતસરનું અલગથી સ્તર દેખાય. જેમ કે આવું ક્યારે થાય? પોલાર નોન પોલાર ભેગા થાય, ધ્રુવીય અધ્રુવીય. જેમ કે બેન્ઝીન અધ્રુવીય અને પાણી ધ્રુવીય. તો બેન્ઝીન પાણીને મિશ્ર કરો તો બેન્ઝીન અને પાણીનું તમને અલગ જ લેયર, બે વચ્ચે એક અલગ જ લેયર દેખાય. એને ઇમિસિબલ લિક્વિડ કહેવાય બે. બરાબર. સાયક્લોહેક્સેન H2O, પાણીમાં સાયક્લોહેક્સેન ઉમેરો, ઇમિસિબલ, એકબીજામાં ભળે નહીં. અને આંશિક સમાન મિશ્રણ, પાર્શિયલી મિસિબલ. આ સંપૂર્ણ ઉદાહરણ. પાર્શિયલ ક્યારેક કેવું હોય, એના બધા જ ગુણ એકબીજાના મળતા ન હોય, અમુક ગુણ બે પ્રવાહીના મળતા હોય તો એ બંને એકબીજામાં આંશિક રીતે સમાન મિશ્રણ બનાવે. જેમ કે ઈથર પાણી. બરાબર. ઈથરમાં અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ ન હોય, પાણીમાં અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ હોય. ઈથર ધ્રુવીય છે પણ આંશિક ધ્રુવીય છે, પાણી છે એ ઈથર કરતા વધુ ધ્રુવીય છે. તો ઈથર અને પાણીનું મિશ્રણ કરો તો પાર્શિયલી ઇમિસિબલ મિક્સચર બને. પાર્શિયલી ઇમિસિબલ એટલે આંશિક તમને બે મિશ્ર થયેલા દેખાય, બાકી તમને અલગ સ્તર તો થોડું ઘણું દેખાય. ફિનોલ અને પાણી અને ફિનોલને મિશ્ર કરો તો એવું જોવા મળે. નાઇટ્રોબેન્ઝીન અને હેક્ઝેનને મિશ્ર કરો તો એવું જોવા મળે. એટલે જ્યારે બે પ્રવાહીને મિશ્ર કરીએ ત્યારે ત્રણ પ્રકારના મિશ્રણ બની શકે. કયું મિશ્રણ બનશે એનો આધાર તમારા જે પ્રવાહીઓ છે એમની વચ્ચે એનો સ્વભાવ કેવો છે, બેનો એકબીજાનો સ્વભાવ મળતો આવે છે, એક સરખો છે કે જુદો છે, એને આધારે આ ત્રણ પ્રકાર પડે. બરાબર. જે આપણે મગજમાં રાખીશું. પછી આપણે ટોપિક આવે છે દ્રાવણની સાંદ્રતા. દ્રાવણની સાંદ્રતા પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે. બરાબર છે. તમે વાંચેલું હોય તો 1.5 ppm જેટલો ફ્લોરાઇડ પણ આપણા દાંતના માટે નુકસાનકારક છે. ppm એટલે તો ખૂબ જ લો કોન્સન્ટ્રેશન થાય. બરાબર. તો દ્રાવણોની સાંદ્રતા જે છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવે આપણા રોજિંદા જીવનમાં. બરાબર. કોઈ પણ જગ્યાએ તો આવી દ્રાવણની સાંદ્રતા વિશે તમને ખબર હોવી જોઈએ. અને દ્રાવણની સાંદ્રતા, એમાંની મોટા ભાગના દ્રાવણની સાંદ્રતાના એકમો, સાંદ્રતાને કઈ રીતના દર્શાવાય એ તમે 11મા ધોરણમાં ભણી ગયા હતા. એટલે લેક્ચર તો તમને મળશે જ બધા ફોર્મ્યુલા. બરાબર. તમે વેટ બાય વેટ બાય વોલ્યુમ, વોલ્યુમ બાય વોલ્યુમ,
મોલારિટી, મોલાલિટી, નોર્માલિટી, બરાબર? તો બધું જ તમે ભણી ગયા છો. અહીંયા તમારે અભ્યાસ આપણે કરીશું, બધાનો અભ્યાસ જ કરીશું, પણ આપણે પીપીએમ અને ફોર્માલિટી જે બે એકમો છે સાંદ્રતાને, એને પહેલા લેશું અને પછી દ્રાવણની સાંદ્રતાના એકમોનું જે લેક્ચર છે એ તમે જોજો. એમાં દરેકના ફોર્મ્યુલા, એકબીજા સાથેના સંબંધો એ આપેલું છે, જે 11મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં તમે ભણેલા હતા. એ જ કન્સેપ્ટ પાછો દ્રાવણમાં આવે છે, એટલે પાછું યાદ અપાવવા માટે તમને લેક્ચર તો મૂકેલો છે, જોજો. અને એના જે દાખલાઓ આવશે, હું દાખલાઓ નંબર બધા કહીશ, જાતે તમારે ગણવાના છે. એ પેટર્નના દાખલાઓ તમે ભણી ગયા છો. દ્રાવણની સાંદ્રતા દર્શાવવા માટે આપણે પેલા બે એકમોની વાત કરીશું, પાર્ટ્સ પર મિલિયન પીપીએમ અને ફોર્માલિટી. તો સાંદ્રતાની અભિવ્યક્તિમાં પીપીએમ એકમ, પાર્ટ્સ પર મિલિયન. તો પીપીએમ એકમનો ઉપયોગ ક્યારે થાય? તો જ્યારે દ્રાવ્ય અતિ અલ્પ પ્રમાણમાં હોય, દ્રાવ્યનું પ્રમાણ અતિ અલ્પ પ્રમાણમાં હોય, ત્યારે સાંદ્રતા દર્શાવવા માટે પીપીએમ વધુ અનુકૂળ છે. સાંદ્રતાને દર્શાવવા માટે પીપીએમ ખૂબ જ ઓછી સાંદ્રતાને દર્શાવવા માટે, જેમ કે વાતાવરણમાં પ્રદૂષણ કેટલું છે, બરાબર? હવાની અંદર પ્રદૂષણનું પ્રમાણ, પાણીમાં અમુક ઘટકોનું પ્રમાણ, બરાબર? પીપીએમ નો અર્થ શું થાય? ટૂંકમાં 1 પાર્ટ સોલ્યુટ in 10⁶ parts of solution. 10⁶ ભાગ દ્રાવણમાં 1 ભાગ દ્રાવ્ય, એને 1 ppm સોલ્યુશન કહેવાય. આ જે છે ppm ને દળથી દળ, કદથી કદ કે કદથી દળ વડે દર્શાવી શકાય, બરાબર? પીપીએમ ને ટૂંકમાં આપણે સૂત્ર આપવું હોય, પાર્ટ્સ પર મિલિયન, દ્રાવ્યનું વજન સમાન, વજન દળથી દર્શાવીએ, દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં, સમાન એકમ, into 10⁶. this 10⁶ for આપણે શું કીધું અહીંયા? પાર્ટ્સ પર મિલિયન, પ્રતિ 10 લાખમાં, પ્રતિ 10 લાખે, એટલે 10⁶ એ પ્રતિ 10 લાખ માટે ગણવામાં. દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન, આ દ્રાવણનું વજન અને દ્રાવ્ય પ્લસ દ્રાવકનું વજન હોય. આના દાખલા ગણતી વખતે ધ્યાનમાં રાખવાનું, કોઈ દ્રાવ્યનું વજન આપ્યું હોય, અમુક ગ્રામ દ્રાવણના વજનમાં કીધું હોય આટલા ગ્રામ દ્રાવ્ય છે, તો એ કેટલા ppm નું દ્રાવણ બનશે? દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન into 10⁶. ઘણી વખત દ્રાવ્યનું વજન આપેલું હોય, દ્રાવકનું વજન આપ્યું હોય, તો ત્યારે અહીંયા છેદમાં ધ્યાન રાખવાનું, દ્રાવ્ય પ્લસ દ્રાવક into 10⁶. આ 10⁶ છે એ અહીંયા કોમન અચળ જ રહેશે ફોર પાર્ટ્સ પર મિલિયન માટે, બરાબર? એટલે 10⁶ ભાગ દ્રાવણમાં 1 ભાગ દ્રાવ્ય, એટલે અતિ અલ્પ પ્રમાણ આવ્યું. આવું અતિ અલ્પ સાંદ્રતા દર્શાવવા માટે પીપીએમ એકમનો ઉપયોગ થાય. હવે પીપીએમ નો અર્થ આપણે કોઈ પૂછે તો શું થાય? આપણે એમ કે 5 ppm મીન્સ શું થાય? 5 ppm નો અર્થ શું થાય? 5 ppm નો અર્થ એવો થાય, 5 ગ્રામ દ્રાવ્ય પદાર્થ 10⁶ ગ્રામ દ્રાવણમાં, 10⁶ ગ્રામ દ્રાવણમાં 5 ગ્રામ દ્રાવ્ય પદાર્થ, એટલે અતિ અલ્પ પ્રમાણ થયું. આ ppm ને આપણે દર્શાવી શકાય આ રીતે, 5 ppm નો અર્થ, બરાબર? 1 ppm નો અર્થ શું થાય? તો 1 ગ્રામ દ્રાવ્ય પદાર્થ in 10⁶ ગ્રામ દ્રાવણમાં, 10⁶ ગ્રામ દ્રાવણમાં 1 ગ્રામ દ્રાવ્ય પદાર્થ
1 ppm દ્રાવણ થયું કહેવાય. એટલે ppm નો અર્થ ખબર હોવી જોઈએ. બરાબર. કદની રીતે દર્શાવી શકાય. કદથી દળથી કદની રીતે દર્શાવી શકાય. 1 મિલીગ્રામ પ્રતિ લીટર તો પણ 1 ppm થાય. 1 મિલીગ્રામ 1 લીટરમાં તો પણ 1 ppm થાય. એના ઉપરથી 5 ગ્રામ * 10⁶ ગ્રામ દ્રાવણમાંથી જ કન્વર્ટ થયું. 1 મિલીગ્રામ પ્રતિ લીટર 1 ppm સોલ્યુશન. 10 મિલીગ્રામ પ્રતિ લીટર 10 ppm સોલ્યુશન. એટલે આ રીતે ppm નો અર્થ ખબર હોવો જોઈએ. પાર્ટ્સ પર મિલિયન, પાર્ટ્સ પર બિલિયન એ હોય. બરાબર. તો 10⁹ આવી જાય. 10⁶ ની જગ્યાએ બિલિયન હોય તો. બરાબર. તો આ રીતે સાંદ્રતા અતિ અલ્પ હોય કોઈનો જથ્થો ત્યારે એને દર્શાવવા માટે ppm નો ઉપયોગ થાય. બરાબર. તો આપણે આ ppm ને લગતા એક્ઝામ્પલ ની ગણતરી કરીએ. ppm કોને કહેવાય એ આપણે હવે ખબર હોવી જોઈએ. ઓકે, આપણે એના એક્ઝામ્પલ જોઈએ. તો ને શું કીધું? 4000 ગ્રામ દ્રાવણમાં 0.020 ગ્રામ NaCl ઉમેરેલ છે. તો આ કેટલા ppm નું દ્રાવણ થશે? બરાબર. તો અહીંયા દ્રાવણનું વજન 4000 ગ્રામ, દ્રાવ્યનું વજન 0.020 ગ્રામ. તો ppm, તો ppm બરાબર હમણાં આપણે સૂત્ર લખ્યું એમ દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ઇન્ટુ 10⁶. તો બેયના વજન સરખા એકમમાં દ્રાવણનું વજન આપ્યું છે. તો દ્રાવ્યનું વજન 0.020 ડિવાઇડેડ બાય 4000 into 10⁶. તો અહીંયા into 10⁶ એટલે 3, તો અહીંયા 10⁵ જ રહેશે. બરાબર. તો અહીંયા 0.020, અહીંયા 10⁵ divided by 4. 0.020 into 10⁵ એટલે આ 20 થાય એટલે 20/4 તો 5. તો 0.020 ગ્રામ NaCl in 4000 gram solution. તો કેટલા ppm સોલ્યુશન થાય? ppm માં 5 ppm સોલ્યુશન થાય. અને 4000 ગ્રામ દ્રાવણમાં 0.020 ગ્રામ NaCl એટલે very lowest amount of NaCl. NaCl ની ખૂબ જ ઓછામાં ઓછો જથ્થો આ દ્રાવણને 5 ppm સોલ્યુશન બન્યું કહેવાય. બરાબર. તો આ રીતે ગ્રામ તમને આપેલા હોય. ત્યારબાદ પછીની રકમ આપણે જોઈએ. તો એક્ઝામ્પલ 2, જો 0.080 ગ્રામ દ્રાવ્ય પદાર્થને 4000 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણની સાંદ્રતા ppm માં શોધો. અહીંયા તમને 4000 ગ્રામ પાણી કીધું છે. પાણી એટલે એ સોલ્વન્ટ કીધું છે, સોલ્વન્ટમાં કીધું છે. ઇટ્સ નોટ સોલ્યુશન. તો એ પાણી છે એની અંદર આપણે કીધેલું. તો આપણે અહીંયા 0.080 ગ્રામ દ્રાવ્ય પદાર્થ છે. તો આપણું ppm નો હમણાં સૂત્ર બેયનું ગ્રામમાં વજન છે. તો દ્રાવ્ય પદાર્થનું વજન અથવા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ઇન્ટુ 10⁶. here દ્રાવ્યનું વજન 0.080 ગ્રામ divided by here દ્રાવણનું વજન કીધું છે. આપણે આપ્યું છે દ્રાવકનું વજન. તો અહીંયા આપણે દ્રાવણ એટલે દ્રાવ્ય પ્લસ દ્રાવક એટલે 0.080 plus 4000 into 10⁶. બરાબર. તો હવે આપણે અહીં આનું સાદુરૂપ આપીએ તો આપણો જવાબ શું થશે? તો here 0.080 divided by 4000
1.99 into 10 raised to 1.999 into 10 raised to minus 5, here 10 raised to 6, so only 10, so 19.99 ppm એટલે here equal to 20 ppm solution થાય. તો 0.080 ગ્રામ દ્રાવ્ય પદાર્થને 4000 ગ્રામ પાણીમાં ઉમેરો ત્યારે 20 ppm 20 ppm જે છે એ દ્રાવણ થાય. દ્રાવણની સાંદ્રતા 20 ppm છે. તો 20 ppm ને આમ વંચાય 20 ગ્રામ દ્રાવ્ય પદાર્થ 10⁶ ગ્રામ દ્રાવણ. 20 ગ્રામ દ્રાવ્ય પદાર્થ એ 10⁶ ગ્રામ દ્રાવણમાં એટલે 20 ppm નું સોલ્યુશન થાય. એટલે 0.080 ગ્રામ દ્રાવ્ય પદાર્થ 4000 ગ્રામ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણની સાંદ્રતા ppm માં 20 ppm થાય. એટલે આ રીતે આપણે રકમમાં એ ધ્યાન રાખીશું કે આપણે દ્રાવકનું વજન આપ્યું હોય તો આપણે અહીંયા દ્રાવણનું વજન લેવાનું છે, એ ખાસ ધ્યાન રાખીશું. તો આ રીતે ppm શબ્દ આપ્યો એનો અર્થ તમને કે, અને આ રીતે આપણે ppm શોધવાનું કે કેટલા ppm દ્રાવણ બનશે કેવું, તો આ ppm આધારિત દાખલાઓ બને. ppm નું સૂત્ર યાદ રાખીશું અને ppm જે આનું જે મૂલ્ય આવે 20 ppm કેમ જ બોલાય, પછી પાછળ એને કઈ એકમ લાગે નહીં પાછળ કોઈ, બરાબર. તો આ રીતે ppm. પછી એક આપણે જોવાનું છે ફોર્માલિટી. આપણે જેવી રીતે નોર્માલિટીનો ઉપયોગ કરીએ મોલારિટી, મોલારિટીમાં આપણે કોઈ પણ અણુનો અણુભાર લઈએ. ફોર્માલિટી એકમ છે ખાસ કરીને આયનીય સંયોજનો માટે વપરાય. આયનીય સંયોજનો માટે, તો આયનીય સંયોજનો જે દ્રાવણમાં હોય એની સાંદ્રતા મેળવવા માટે આપણે ફોર્માલિટીનો ઉપયોગ કરીએ. અને ફોર્માલિટીમાં આપણે મોલારિટીમાં જે આપણે આણ્વીય દળ લઈએ, ફોર્માલિટીમાં જે તે આયનીય સંયોજન હોય એનું સૂત્રભાર લઈએ, બરાબર. કારણ કે આયનીય સંયોજન હોય ને એ સંપૂર્ણ અણુ સ્વરૂપે દ્રાવણમાં ન રહે. આયનીય સંયોજન હોય એ પોતે આયન સ્વરૂપે છૂટો પડે અંદર. એટલે એ જે તે આયનીય સંયોજન હોય એના કેટલા ફોર્મ્યુલા છે, એના કેટલા અણુઓ છે, બરાબર, એને આધારે એના દ્રાવણની ફોર્માલિટી આપણે નક્કી થાય. તો ફોર્માલિટી આપણે જોઈએ. ફોર્માલિટી સિવાયના પછીના બાકીના બધા સાંદ્રતાના એકમો છે લગભગ તમે 11માં ભણી ગયા છો. તેની ફોર્માલિટી પણ 11માં ભણી ગયા હોઈ શકે, ન ભણેલા તો આપણે જોઈ લઈશું. ફોર્માલિટી કોને કહેવાય અને ફોર્માલિટી કઈ રીતના શોધવાની, અને ફોર્માલિટી ખાસ કરીને કોના માટે વપરાય, તો આયનીય સંયોજનો, બરાબર, જે આયનીય સંયોજનોના દ્રાવણો હોય એની સાંદ્રતા ફોર્માલિટી એકમમાં એમ માપવામાં આવે. તો એ આપણે જોઈએ. તો ફોર્માલિટી કોને કહેવાય અને ફોર્માલિટી કોના માટે, બરાબર. ફોર્માલિટી એટલે એક પ્રકારની મોલારિટી જેવી, પણ કોના માટે વપરાય, તો ખાસ કરીને આયોનિક સંયોજનો અને એવા સંયોજનો કે જેને દ્રાવણમાં ઉમેરો ને ત્યારે એની અંદરથી ઘટકો છૂટા પડી જાય, અથવા અમુકને તમે દ્રાવણમાં ઉમેરો તો એ પોતે તમે એક અણુ ઉમેરેલો હોય એના બદલે એના દ્વિ અણુ થઈ જતા હોય, તો એના મોલેક્યુલર વેઇટ બદલાઈ જતા હોય. દ્રાવણમાં જેના થિયોરેટિકલી મોલર માસ હોય એ બદલાઈ જતા હોય એવા માટે ફોર્માલિટીનો ઉપયોગ થાય. થિયોરેટિકલી મોલર માસ અને ઓબ્ઝર્વડ મોલર માસ બે ડિફરન્ટ. ઓબ્ઝર્વ અવલોકિત, તમે દ્રાવણમાં કોઈ ઘટક ઉમેરો, હવે અવલોકિત મોલર દળ એનું શું છે, બરાબર. હવે તમે ઓબ્ઝર્વડ મોલર માસ એ તમે થિયોરેટિકલી વેલ્યુ લઈ લ્યો તો તમારી મોલારિટી કહેવાય. પણ હકીકતે આયનીય સંયોજનો હોય, આયોનિક ઘન સંયોજનો, એની સાંદ્રતા દર્શાવવા માટે આ ફોર્માલિટી એકમનો ઉપયોગ થાય. મોલારિટીની જગ્યાએ ફોર્માલિટી લેવાય. એનું કારણ શું હોય? કારણ કે આયનીય સંયોજનો દ્રાવણમાં અણુ હોતા નથી. તમે NaCl ને દ્રાવણમાં ઉમેરો તો NaCl નો અણુ સ્વરૂપે નથી રહેતો, એ છૂટો પડે Na+Cl-, બરાબર. એટલે એ અણુ હોતો નથી. એટલે આપણે એનું જે અણુ આણ્વીય દળ છે એ આપણે ચોક્કસ ન કહી શકીએ. એટલે આપણે ત્યાં એનું ફોર્મ્યુલા માસ લેવું પડે, સૂત્ર દળ લેવું પડે, બરાબર. આયનીય ઘન સંયોજનોના મોલર દળ
ચોક્કસ રીતે નક્કી કરી શકાતા નથી, કારણ તેનો આયનીય સ્વભાવ. આયોનિક સંયોજનો હોય એના આણ્વીય દળ કે મોલર દળ કોઈ નિશ્ચિત રીતે મેળવી શકાતા નથી, બરાબર, કારણ કે આયોનિક નેચર ધરાવે, આયોનિક સ્વભાવ ધરાવે. તેથી આયનીય સંયોજનોના મોલર દળ એ ફોર્મ્યુલા દળ તરીકે લેવાય. તેથી આયનીય ઘન સંયોજનોમાં મોલારિટી એ ફોર્માલિટી તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. એટલે આયનીય ઘન સંયોજનો માટે મોલારિટી એ ફોર્માલિટી તરીકે વ્યાખ્યાયિત થાય. એટલે ફોર્માલિટીનું સૂત્ર તો મોલારિટીનું સૂત્ર શું હતું? એના જેવું જ, દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં મોલારિટીમાં તમે કહેતા હતા મોલર દળ ઇન્ટુ દ્રાવણનું કદ લીટરમાં. ફોર્માલિટીમાં તો ઉપર દ્રાવ્યનું વજન કોમન જ આવશે, પણ એ છેદમાં ફોર્મ્યુલા માસ અથવા ત્યાં ઓબ્ઝર્વડ મોલેક્યુલર માસ કહેવાય, ઓબ્ઝર્વડ મોલેક્યુલર માસ ઇન્ટુ વી દ્રાવણનું કદ લીટરમાં. એટલે આપણે અહીંયા mf કીધું. w દ્રાવ્યનું વજન, mf અવલોકિત મોલર દળ, પાણીય દળ અથવા ફોર્મ્યુલા માસ એટલે સૂત્ર દળ, અને v દ્રાવણનું કદ લીટરમાં. એટલે આયોનિક ઘન સંયોજનો માટે આ ફોર્માલિટી એકમનો ઉપયોગ થાય. આપણે ફોર્માલિટી અને મોલારિટી બે ક્યાં જુદા પડે છે એ પણ આપણે મોલારિટી જોઈ લેશું નેક્સ્ટ લેક્ચરમાં, પછી બેનો સંબંધ વાત કરીશું, બરાબર. એટલે એક્ચ્યુઅલી ફોર્માલિટી અને મોલારિટી કઈ રીતના ડિફરન્ટ પડે છે એ બેના રિલેશન પરથી વધારે ખ્યાલ આવશે. અમુક કમ્પાઉન્ડના આપણે ઉદાહરણ પણ ત્યાં જોશું. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ, પછીના લેક્ચરમાં આગળ વધીશું. આ લેક્ચરમાં જે સાંદ્રતાની અભિવ્યક્તિના બે એકમ ppm અને ફોર્માલિટી ભણેલા વ્યવસ્થિત કરી નાખવાના. પછીના લેક્ચરમાં તમને બાકીના સાંદ્રતાના એકમોની અભિવ્યક્તિ, એમની વચ્ચેના સંબંધો દર્શાવતા સૂત્ર જે ફરીથી આપણે રિવાઇન્ડ કરી લેશું, રિવિઝન કરી લેશું, કારણ કે 11મા ધોરણમાં તમે શીખી ગયા છો. અને તે પછી આપણે ફોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો એક્ઝેક્ટ રિલેશન શું છે, બે વચ્ચે શું ભેદ છે, પરફેક્ટ આપણે સમજીશું. ઓકે, બાય, ટેક કેર.